હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું જેતુ ક્લાસીસમાં। તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ધોરણના ચોથા પાઠની અંદર જે વાત થઈ હતી કે આજુબાજુ તમારે વનસ્પતિને પણ નિહાળો માણો, બરાબર, આ પ્રકૃતિમાં। તો આજે આપણે ટમેટીનો જે છોડ છે તે ટમેટી છોડના જો હું પ્રકાંડ બતાવીશ તમને। જો આ જે છે ને તેના પ્રકાંડ છે, બરાબર, આ એની શાખાઓ છે, બરાબર। અને આ જે છોડ જે છે તે કુમળો છોડ કહેવામાં આવે છે, કારણ કે જો તેને ફટ દઈને આમ જો વળી જાય છે, જોયું વિદ્યાર્થી મિત્રો, તરત ને તરત જ વળી જાય છે, એટલે એને ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે। એટલે આ જે છે તે શું છે, તે છોડ છે, બરાબર। આ એના પ્રકાંડ છે, આ એના પર્ણ છે, આ એની દંડિકા છે, અને સૌથી નીચે એનું મૂળ છે, અહીંયા મૂળ આવેલું છે। જો પછી છે આ રીંગણનો છોડ। જો વિદ્યાર્થી મિત્રો, આ શું છે, રીંગણનો છોડ છે। તો રીંગણના છોડને પણ જો એ છે ને આસાનીથી વળી જાય છે, એટલે આવા જે છોડ હોય છે તે છોડનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બને છે। આ એનો પ્રકાંડ છે, આ એના પર્ણ છે, અને આ એ બધી એની શાખાઓ છે, અને આ એના મૂળ જે છે તે બહુ ઊંડે સુધી તો નથી જતા, પરંતુ તેની આજુબાજુ જે છે તે પોલાણ રાખવું ખૂબ જ જરૂરી છે, કે જેથી કરીને એના મૂળ ફેલાય। પછીથી શું કરવું પડે છે કે આની અંદર ખાતર નાખવાની પણ ખૂબ જરૂર પડે છે, કે ખાતર નાખીએ તો જ આની વૃદ્ધિ થાય છે। આ રીંગણ છે, તો રીંગણની અંદર ફૂલ બેસે છે નાના, અને પછીથી એમાં રીંગણ બેસે છે। જો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આ ટમેટી છે, જુઓ છો ને। જો એની આજુબાજુ પણ શું થયું છે કે આ અનિચ્છનીય જે ખડ થયું છે એ ખડને આપણે ચોક્કસપણે કાઢવું જોઈએ, એવી રીતના। જો તો આ કોઈ બ્લોગ છે નહીં વિદ્યાર્થી મિત્રો, પણ મારી ઈચ્છા હતી કે હું મારા વિદ્યાર્થીઓને લાઈવ સેશનમાં બતાવું। જો વિદ્યાર્થી મિત્રો, હવે આ વેલો છે, બરાબર। તો આ વેલો જે છે તે વેલાને મેં ટેકો આપેલો છે। જો આ જે છે તે કારેલાનું કડવા કારેલા, તરત જ નામ આવતાની સાથે જ મારા વિદ્યાર્થીઓનું મોઢું બગડી ગયું હશે, કારણ કે કારેલાનું શાક ભાવે નહીં, પરંતુ કારેલા જે છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર સારા છે, એટલે કારેલાને તો ખાવા જ જોઈએ। અને આપણે એક સરસ મજાનું ગુજરાતીમાં ગીત પણ છે, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, હે ને। તો આ જે છે તે કારેલાનો છોડ છે। તો આ જે કારેલાનો છોડ છે, જો મેં અહીંયા ટેકો આપ્યો છે તો કેવા સરસ મજાના ચાલ્યા છે, પરંતુ જો અહીંયા એને ટેકો મળ્યો નથી। જો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો એમ છો કે અહીંયા એને ટેકો મળ્યો નથી, માટે શું છે કે મારે એને ટેકો આપવો ખૂબ જરૂરી છે। પછી છે આ ચોળી। જો વિદ્યાર્થી મિત્રો, ચોળી જે છે એનો પણ શું થાય છે, વેલો થાય છે, તો એને પણ મારે ટેકો આપવો જરૂરી છે। એટલે વેલાનો જે પ્રકાર જે છે, વેલા જે છે તે વેલાને ચોક્કસપણે તમારે શું આપવું પડે છે, ટેકો આપવો પડે છે। માટે એ શું થાય છે કે એને ટેકો મળવાથી તે સરસ મજાના ફૂલે છે, ફાલે છે, એવી રીતના છે। જો આ ક્ષુપ છે વિદ્યાર્થી મિત્રો, આને ક્ષુપ કહેવાય, કારણ કે આ સીતાફળ છે, આનું બહુ મોટું ઝાડ થાય નહીં। જો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની વસ્તુ હું તમને બતાવું કે પ્રકૃતિની સાથે પંખીઓની કેવી સરસ મજાની દોસ્તી છે, જો છે ને। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોઝની અંદર તમે જોયું હશે કે બધા જ, બીજું કે તમે આજુબાજુ પણ તમારે જે કંઈ તમારો વિસ્તાર હોય, તમારી શાળા હોય કે એની અંદર પણ તમે આ પ્રકારની વનસ્પતિને જોવાનો પ્રયત્ન કરજો, ઓળખજો, અને ચોક્કસપણે વૃક્ષ તો આપણે વાવવા જ જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી જ રાખીએ। તો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।